चलो दोस्तों, जय श्री कृष्ण बधाने। समूह 15 અને સમૂહ 16 ની આપણે ચર્ચા કરી। હવે આજે આપણે શ્રી ગણેશ કરીએ છે સમૂહ 17 ના તત્વો। હવે ધ્યાન આપજો મિત્રો, સમૂહ 17 ના તત્વોનું બીજું નામ કયું છે? હેલોજન તત્વો। હું ફરીથી યાદ કરાવી દઉં। સમૂહ 15 નું પહેલું તત્વ કયું હતું? નાઇટ્રોજન। એટલે સમૂહ 15 ને કયું કહેવાય? નાઇટ્રોજન સમૂહ। समूह 16 નું પહેલું તત્વ કયું હતું? ઓક્સિજન। તો સમૂહ 16 ને કયું સમૂહ કહેવાય? ઓક્સિજન સમૂહ, અથવા એનું બીજું નામ હતું ચાલ્કોજન સમૂહ। ધ્યાન આપજો, ઓક્સિજન સમૂહનું બીજું નામ કયું છે? ચાલ્કોજન સમૂહ। અને સમૂહ 17 નું પ્રથમ તત્વ ફ્લોરીન છે। એટલે સમૂહ 17 નું એક નામ કયું થાય? ફ્લોરીન સમૂહ। અને બીજું એનું જનરલી નામ છે હેલોજન તત્વ અથવા તો હેલોજન સમૂહ તરીકે ઓળખાય। તો ધ્યાન આપજો દોસ્તો કે સમૂહ 17 ના જે તત્વો છે, હવે એમાં તત્વો કેટલા છે અને એના નામ કયા છે એ ખાસ અગત્યના છે। સમૂહ 17 ના તત્વોના આપણે નામ લખીએ। સમૂહ 17 નું પહેલું તત્વ છે દોસ્તો ફ્લોરીન। તો પહેલું આપણે લખી રાખીએ ભાઈ ફ્લોરીન। ફ્લોરીન પછી બીજા નંબરનું આવે છે ક્લોરીન, એના પછી બ્રોમીન, એના પછી આયોડીન, એના પછી એસ્ટેટિન અને છેલ્લે છે મિત્રો ટેન્નેસીન। આ વધારાનું એક તત્વ એનસીઈઆરટી નવી બુકમાં એડ થયેલું છે, બરાબર। અત્યાર સુધી એસ્ટેટિન સુધીના તત્વો હતા, તો નામ યાદ રાખી દેજો દોસ્તો। કયા છે? ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન, એસ્ટેટિન અને ટેન્નેસીન। સાથે સાથે એમની સંજ્ઞા પણ જોતા જઈએ। ફ્લોરીનની સંજ્ઞા તમે જાણો છો શરૂઆતથી। ફ્લોરીનની સંજ્ઞા કઈ છે દોસ્તો? F। ક્લોરીનની Cl, બ્રોમીનની કઈ છે? તો Br, આયોડીનની કેપિટલ I, એસ્ટેટિનની યાદ રાખજો દોસ્તો At। એસ્ટેટિનની સંજ્ઞા કઈ છે? At। અને ટેન્નેસીનની સંજ્ઞા છે, મોટાભાગના મિત્રો અહીંયા ભૂલ કરે, ટેન્નેસીનની સંજ્ઞા Tn નથી, ટેન્નેસીનની સંજ્ઞા T અને S ઉપરથી Ts છે। ટેન્નેસીનની સંજ્ઞા કઈ થાય દોસ્તો? Ts થાય છે। તો આ બાબત જે છે એ ખાસ મગજમાં ઉતારજો। ચલો હવે તત્વોના નામ લખી દીધા દોસ્તો, સંજ્ઞાઓ લખી દીધી। હવે એમના પરમાણુ ક્રમાંક જોઈએ। આપણે જાણીએ છીએ ફ્લોરીનનો પરમાણુ ક્રમાંક આપણે બધા જાણીએ છીએ। ફ્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે મિત્રો? 9। અને આમે આપણે ઇલેક્ટ્રોનની રચના અને પરમાણુ ક્રમાંક માટે પેલી જે શોર્ટમાં સિરીઝ યાદ રખાઈ હતી, એ સિરીઝ ફરીથી એકવાર યાદ કરાવી દઉં। કઈ હતી દોસ્તો? તો 2, 8, 8, 18, 18 અને 32, 32 આટલા તત્વો હતા દોસ્તો। રેડી? તો આ ખાસ ધ્યાન આપજો કે આ પ્રમાણેની જે સિરીઝ છે એના આધારે તત્વોના પરમાણુ ક્રમાંક નક્કી થાય છે। ઓકે, હવે આ જે સિરીઝ છે એમાંથી આ જે બગડો દેખાય છે એ માત્ર હિલિયમ માટે યુઝ થાય છે। અહીંયા જે 8 દેખાય છે, ચલો હું ફરીથી યાદ કરાવી દઉં કે સમૂહ 18 આવતો હોય। સમૂહ 18 ક્યારે આવે? આખો આવર્ત કોષ્ટક હોય એમાં સૌથી છેલ્લો સમૂહ સમૂહ નંબર 18 હોય। સમૂહ 18 માં આ આખી સિરીઝ કામ લાગે છે। સમૂહ નંબર 1 મતલબ કે લાસ્ટમાં સમૂહ 18 અને શરૂઆતમાં કયો હોય? સમૂહ નંબર 1। તો સમૂહ નંબર 1 માં અને સમૂહ નંબર 18 માં આ આખી સિરીઝ કામ લાગે। જ્યારે સમૂહ નંબર 2 થી માંડી અને સમૂહ નંબર 17 સુધી 1 અને 18 જતા રહે તો કયા વધે? સમૂહ નંબર 2 થી માંડીને 17 સુધી આપણે આર્ય સિરીઝ જે છે એને ઉપયોગમાં લેવાની છે દોસ્તો। તો મગજમાં ખાસ ઉતારજો કે 8 થી માંડી અને 32 32 સુધીની આપણે સિરીઝ જે છે એ ઉપયોગમાં લઈ શકાય। તો ચલો આના આધારે આપણે આ પરમાણુ ક્રમાંક જે છે એની ગોઠવણી કરી। ચલો હવે 8 આપેલા છે તો શું કરીએ? તો 9 માં આપણે 8 એડ કરીએ તો કેટલા થઈ જશે? 17 થઈ જાય। તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17। ચલો 17 માં હવે ફરીથી પાછા બીજા કેટલા 18 એડ કરશું। 17 માં 18 આપણે એડ કરીએ તો અહીંયા 18 લખી દઈએ। કેટલા થાય? 17 ને 18 35 થઈ જાય મિત્રો। રેડી? ફરીથી બીજા 18 આપેલા છે, 35 માં ફરીથી બીજા 18 એડ કરશું, ફરીથી 18 એડ કરીએ તો કેટલા થઈ જશે? આયોડીનનો પરમાણુ ક્રમાંક 53। ચલો એ પ્રમાણે એસ્ટેટિન નક્કી કરते। એસ્ટેટિન માટે તો 32 એડ કરવાના છે, તો એસ્ટેટિનમાં આપણે 53 માં 32 ઉમેરીએ તો કેટલા થઈ જશે દોસ્તો? 85 85। એસ્ટેટિનનો પરમાણુ ક્રમાંક 85 અને છેલ્લે પણ 32 એડ કરવાના છે, ફરીથી પાછા 85 માં આપણે 32 એડ કરીએ તો કેટલો થઈ જશે? ટેન્નેસીનનો પરમાણુ ક્રમાંક 117। તો આ પ્રમાણે ફરીથી એકવાર સિરીઝ ફ્લોરીન 9, ક્લોરીન 17, બ્રોમીન 35, આયોડીન 53, એસ્ટેટિન 85 અને ટેન્નેસીન 117 ફરીથી યાદ કરાવી દઉં। 2 અને 8 નો ઉપયોગ ક્યારે થાય છે? તો સમૂહ નંબર 18 માં। સમૂહ નંબર 1 માં પહેલા નંબરનું તત્વ હાઇડ્રોજન આપેલું છે, તેમાં 8 એડ કરવાના।
તો ત્યાંથી આપણે 1 ની સિરીઝ યાદ રાખવાની 1 અને 8 પછી પાછળની સિરીઝ જે છે ને જોડી દેવાની. તો આ તો દરેક સિરીઝમાં આપણને ઉપયોગમાં લેવાનું છે દોસ્તો. ચલો હવે ટેન્નેસી જે વધારાનું એડ કરેલું છે આપણે એની ચર્ચા કરી તો અહીંયા લખી દઈએ. જ્યાં પેલું કયું છે દોસ્તો, તત્વનું નામ લખીએ. વધારાનું એડ કરેલું તત્વ કયું છે? ટેન્નેસીન. ટેન્નેસીન લખી દીધું દોસ્તો. ટેન્નેસીન ની સંજ્ઞા કઈ છે? તો TS. આપણે TS લખી દઈએ. એનો પરમાણુ ક્રમાંક કેટલો છે દોસ્તો? તો અંદર આપેલો છે કોષ્ટકમાં 117. આ વસ્તુ યાદ રાખજો, ટેન્નેસીન નું પરમાણુય દળ છે 294. કેટલું છે મિત્રો? 294. તો એનું નામ ટેન્નેસીન, સંજ્ઞા TS, પરમાણુ ક્રમાંક 117, પરમાણુ દળ 294. એનો ગુણધર્મ ન લખ્યો તો લખી રાખજો. ટેન્નેસીન સૌથી છેલ્લું તત્વ છે. આપણા નિયમ પ્રમાણે સૌથી છેલ્લું તત્વ હોય તો એનો ગુણધર્મ કયો હોય? રેડિયો સક્રિય. તો ટેન્નેસીન નો ગુણધર્મ કયો છે દોસ્તો? રેડિયો સક્રિય ગુણધર્મ છે. અને છેલ્લે એની ઇલેક્ટ્રોનની રચના લખીએ. તમે જો કે બધા જાણો છો છેલ્લા તત્વની ઇલેક્ટ્રોનની રચના કઈ થાય? તો ફરીથી આપણે યાદ કરાવી દઈએ. કઈ હતી? તો 5f14 6d10 7s2 અને 7p4 સોરી 7s2 અને 7p5. તો અહીંયા આ પ્રમાણે 7s2 7p5 જે છે એ આવતી હોય. એનો મતલબ કે સમૂહ 15 ની કઈ હતી? ns2np3. 16 ની ns2np4. સમૂહ 17 ની કઈ થઈ ગઈ? જુઓ ns2np5 એટલે 7s2 7p5 થઈ ગઈ. સમૂહ 18 ની કઈ થઈ જશે? અહીંયા પાછળ આવશે તો 7s2 7p6 થઈ જશે. તો દોસ્તો ફરીથી એકવાર આ ઇલેક્ટ્રોનની રચનાને ટીક કરી રાખો. અહીંયા કયા એડ કરવાના છે એને સાથે લખી રાખજો. અહીંયા જે વધારાનું જે નવું તત્વ છે ટેન્નેસીન, આપણે અહીંયા એની ડિટેલ લખેલી છે, એની માહિતી લખેલી છે, એ માહિતી પણ ટીક કરી રાખો એટલે આપણે આગળ પ્રસ્તાવના અને પ્રાપ્તિ સ્થાનની ચર્ચા કરીએ મિત્રો. ચલો મિત્રો હવે પ્રસ્તાવનાની ચર્ચા કરીએ. તો પ્રસ્તાવનામાં કેટલા તત્વો છે હું ફરીથી એકવાર યાદ કરાવી દઉં કે તત્વનું નામ ટેન્નેસીન, સંજ્ઞા TS, પરમાણુ ક્રમાંક 117, પરમાણુ દળ 294 અને ઇલેક્ટ્રોનની રચનામાં 5f14 6d10 7s2 7p5 આપણે અહીંયા લખ્યું હતું. બરાબર. અહીંયા એક વધારાનું નિષ્ક્રિય તત્વ આપેલું છે રેડોન. હવે તો આપણને સીધી ખબર પડે દોસ્તો કે સમૂહ 18 ના જો તત્વો યાદ હોય કયા તત્વો હતા દોસ્તો સમૂહ 18 ના? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. તો ફ્લોરિનમાં કયો યુઝ થાય? હિલિયમ, પછી નિયોન, પછી આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને TS માં કયો આવી જાય? રેડોન. તો જ્યારે પણ આપણે છેલ્લું તત્વ લખતા હોય તો આપણે ચોરસ બોક્સમાં આપણે એ નિષ્ક્રિય તત્વ અથવા તો જે ઉમદા તત્વ છે સમૂહ 18 નું તત્વ છે ને છેલ્લું રેડોન મૂકી દેવાનું. તો રેડોનની સંજ્ઞા છે Rn. એના પછી પાછળની જે ગાડી છે આપણે મૂકી દેવાની. કઈ છે? 5f14 6d10 7s2 7p5. સમૂહ 16 હોત તો 7p4, સમૂહ 15 હોત તો 7p3, સમૂહ 18 હોત તો 7p6. ઓકે. તો આ પ્રમાણે જ્યારે ઇલેક્ટ્રોનની રચનાના પછીનો ટોપિક આવશે એ વખતે આની ડિટેલમાં આપણે ચર્ચા કરશું. આપણે પ્રસ્તાવનાની ચર્ચા કરી મિત્રો. તો જો સમૂહ 17 ના જેટલા પણ તત્વો છે એનો પહેલો મુદ્દો આપણે માની લઈએ. તો કયા કયા તત્વો આવશે? ચલો લખાવો સાથે સાથે. સમૂહ 17 ના તત્વોમાં કયા કયા તત્વોનો સમાવેશ થાય? તો અહીંયા શરૂઆતથી સ્ટેપ બાય સ્ટેપ લખતા જઈએ. તો પહેલો છે ફ્લોરિન, બીજા નંબરે ક્લોરીન, એના પછી બ્રોમિન, આયોડીન, આયોડીન, એના પછી છે એસ્ટેટિન અને ટેન્નેસીન નો સમાવેશ થાય છે. રેડી? તો જેટલા પણ તત્વો હતા બધા લખી દીધા. હવે આ સમૂહને કયો સમૂહ કહેવાય છે? હેલોજન તત્વોનો સમૂહ. તો આપણે લખી દઈએ સંયુક્ત રીતે આ તત્વોને હેલોજન સમૂહ અથવા તો હેલોજન તત્વો કહે છે. તત્વોને હેલોજન તત્વો કહેવાય, સમૂહ હોય તો હેલોજન સમૂહ કહેવાય. હેલોજન તત્વો કહે છે દોસ્તો. તો બે શબ્દો યાદ રાખજો કયા કયા તત્વોનો સમાવેશ થાય અને એમને કયા તત્વો તરીકે ઓળખવામાં આવે છે. બીજા નંબરનો ગુણધર્મ ખાસ અગત્યનો છે. હવે અહીંયા જેટલા પણ ગુણધર્મો છે એ બધા જ ગુણધર્મ બધા તત્વોને એક સરખા જેવા મળતા આવે છે. મતલબ કે જો ફ્લોરિન પાણીમાં દ્રાવ્ય હોય તો ક્લોરીન પણ પાણીમાં દ્રાવ્ય છે.
બ્રોમિન આયોડિન પાણીમાં અલ્પદ્રાવ્ય છે પણ દ્રાવ્યતા ધરાવે છે, મતલબ શું થયું કે આ બધા જ તત્વો જે છે એ એકબીજાના ગુણધર્મોમાં સામ્યતા કમ્પેરિટી જોવા મળે છે. એટલે આપણે શું લખી દઈએ કે આ તત્વોના ગુણધર્મોમાં એકંદરે સામ્યતા જોવા મળે છે. આ તત્વોના ગુણધર્મોમાં શું જોવા મળે છે? એકંદરે સામ્યતા, એક સરખા ગુણધર્મો જોવા મળે છે, સામ્યતા જોવા મળે છે મિત્રો. ત્રીજો શબ્દ, ચલો એક કામ કરીએ, બે ની પેર રાખી દઈએ. તો ધ્યાન આપજો, અહીંયા ફ્લોરિન ક્લોરિન અલગ કરી દઈએ, બ્રોમિન આયોડિન અલગ કરી દઈએ, એસ્ટેટિન ટેન્નેસિન અલગ કરી દઈએ. તો અહીંયા લખી દઈએ કે સમૂહ 17 ના તત્વો પૈકી છેલ્લા બે કયા છે? એસ્ટેટિન એકા અને બીજા નંબરનો કયો છે? પેલો આપણો ટેન્નેસિન, જેની આપણે હાલ ચર્ચા કરી. એસ્ટેટિન અને ટેન્નેસિન મેં પહેલા ચર્ચા કરી કે ટેન્નેસિન તો રેડિયો સક્રિય હતો જ, એસ્ટેટિન પણ રેડિયો સક્રિય છે. એટલે એસ્ટેટિન અને ટેન્નેસિન આ કેવા તત્વો છે? તો રેડિયો સક્રિય તત્વો છે. કેવા તત્વો છે મિત્રો? રેડિયો સક્રિય તત્વો છે. રેડી? તો આ શબ્દ ફરીથી એકવાર, પહેલો બધા જ તત્વો કયા છે, બીજો બધા તત્વોને કયા તત્વો તરીકે ઓળખાય, અને ત્રીજો કે છેલ્લા બે તત્વો કેવો ગુણધર્મ ધરાવે છે? રેડિયો સક્રિયતાનો ગુણધર્મ ધરાવે. તો આ થઈ ગઈ દોસ્તો સમૂહ 17 ના તત્વોની પ્રસ્તાવના. હવે બીજા નંબરનો મુદ્દો ચર્ચા કરી, સમૂહ 17 ના તત્વોના પ્રાપ્તિ સ્થાન કયા છે? પ્રાપ્તિ સ્થાનની ચર્ચા કરીએ મિત્રો. એક બાબત ખાસ ધ્યાન આપજો દોસ્તો કે પ્રાપ્તિ સ્થાન એટલે શું? તો એવા ખનિજો જેમાંથી આપણને જે તે તત્વ વધુ પ્રમાણમાં મળે, એ જે છે એ સંયોજનોને એ જે તે તત્વોના શું કહી શકાય? પ્રાપ્તિ સ્થાન. માની લો કે બોક્સાઇટ છે તો એમાંથી એલ્યુમિનિયમ વધારે પ્રમાણમાં મળે છે. રેડી? તો આપણે શું કહી શકીએ? ભાઈ એલ્યુમિનિયમની મુખ્ય ખનિજ કઈ છે? બોક્સાઇટ. અથવા તો એલ્યુમિનિયમનું પ્રાપ્તિ સ્થાન કયું છે? બોક્સાઇટ. એ જ પ્રમાણે અહીંયા જેટલા પણ તત્વો છે બધા જ તત્વોની આપણે વન બાય વન ચર્ચા કરીએ. પણ એસ્ટેટિન ટેન્નેસિન તો રેડિયો સક્રિય છે, એટલે આપણે ચર્ચા ક્યાં સુધી કરશું? તો F થી માંડીને I સુધી, ફ્લોરિન થી માંડીને આયોડિન સુધીની ચર્ચા કરશું મિત્રો. તો ધ્યાન આપજો, આપણે જે બે ની પેર રાખી છે, બે ની પેરના મુદ્દા શરૂઆતમાં લખી દી. અહીંયા લખીએ સમૂહ 17 ના તત્વો પૈકી કયા બે પહેલા છે? તો ફ્લોરિન અને ક્લોરિન. તો અહીંયા લખી દઈએ ફ્લોરિન અને ક્લોરિન. અને બીજા કયા છે મિત્રો? તો બ્રોમિન અને આયોડિન. ફ્લોરિન અને ક્લોરિન, પછી બીજા નંબરે છે બ્રોમિન અને આયોડિન, અને બાકીના બે તો અહીંયા લખી દીધા રેડિયો સક્રિયતા વાળા. તો ધ્યાન આપજો, ફ્લોરિન અને ક્લોરિન જે છે એ વિપુલ પ્રમાણમાં મળે છે, મતલબ કે મેક્સિમમ પ્રમાણમાં મળે છે મિત્રો. આપણને મેક્સિમમ પ્રમાણમાં ફ્લોરિન ક્લોરિન મળે. બ્રોમિન આયોડિનની ચર્ચા કરીએ તો આ જે છે ખૂબ જ અલ્પ પ્રમાણમાં મળે છે. તો અહીંયા આપણે લખી દઈએ કે આ બંને તત્વો જે છે એ ખૂબ જ અલ્પ પ્રમાણમાં મળે છે આપણને. તો આ બંને બાબતો અંડરલાઈન કરી રાખજો ખાસ, કારણ કે આ મુદ્દો ખાસ અગત્યનો છે. તો રેડી મિત્રો? ફ્લોરિન ક્લોરિન વિપુલ પ્રમાણમાં, બ્રોમિન આયોડિન અલ્પ પ્રમાણમાં, અને એસ્ટેટિન ટેન્નેસિન કેવા છે? રેડિયો સક્રિય. આના ઉપરથી પણ બનાવી દો દોસ્તો, તમારે કોષ્ટકમાંથી જ સેન્ટેન્સ બનાવવાના છે. ફ્લોરિન ક્લોરિન વિપુલ પ્રમાણ, બ્રોમિન આયોડિન અલ્પ પ્રમાણ, એસ્ટેટિન ટેન્નેસિન કેવા છે? રેડિયો સક્રિય. આ ત્રણ મુદ્દા ગુજકેટમાં કામ લાગશે દોસ્તો, એટલે આને ખાસ ટીક કરી રાખજો. પહેલો, બીજો અને ત્રીજો મુદ્દો ખાસ અગત્યનો છે, એ મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. ચલો હવે દરેક તત્વો જે છે એના પ્રાપ્તિ સ્થાનની આપણે ચર્ચા કરી. હવે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન કઈ જગ્યાએથી કયા સંયોજનોમાંથી આપણને પ્રાપ્ત થાય? તો પહેલો મુદ્દો લખીએ દોસ્તો, ધ્યાન આપજો. પહેલો છે ફ્લોરિન. હવે ફ્લોરિનના જે સંયોજનો છે કયા છે? તો પહેલો હું લખી રાખું છું અહીંયા. પહેલો છે ફ્લોરસ્પાર, બરાબર. બીજા નંબરનું છે ક્રાયોલાઇટ. પહેલું છે ફ્લોરસ્પાર, બીજું છે ક્રાયોલાઇટ, અને ત્રીજું છે ફ્લોર એપેટાઇટ. સમૂહ 15 પ્રસ્તાવના યાદ છે ને? ફ્લોર એપેટાઇટ, ક્લોર એપેટાઇટ, હાઇડ્રોક્સી એપેટાઇટ, આ ત્રણે ત્રણ સંયોજનો આવતા હતા. તો ફ્લોરસ્પારનું અણુસૂત્ર યાદ રાખજો દોસ્તો. ફ્લોરસ્પારનું અણુસૂત્ર છે CF2. ક્રાયોલાઇટનું અણુસૂત્ર છે Na3Al F6.
રેડી Na3Al F6 અને ફ્લોર એપેટાઇટ નું તમને યાદ આવવું જોઈએ દોસ્તો કયું છે Ca9PO4 6 Ca F2 તો પહેલું છે ફ્લોર સ્પાર બીજા નંબરે છે ક્રાયોલાઇટ અને ત્રીજા નંબરે છે ફ્લોર એપેટાઇટ ફ્લોર સ્પાર CF2 ક્રાયોલાઇટ Na3Al F6 અને ફ્લોર એપેટાઇટ નું છે Ca9PO4 6 CaF2 સમૂહ 15 ના તત્વોમાં બીજા નંબરના પેજ ઉપર દોસ્તો પ્રસ્તાવનામાં મુદ્દો આવતો તો ખાસ યાદ રાખજો ચલો ફ્લોરિન પછી બીજા નંબરનું તત્વ છે ક્લોરીન હવે ક્લોરીનના બંને સંયોજનો યાદ રાખી દો એક તો છે ક્ષાર જે દરિયામાંથી મળે છે તમે બધા જાણો છો કયો મળે છે ફ્લોરિનનો અને ક્લોરીનનો ક્ષાર દોસ્તો સોડિયમ ક્લોરાઇડ નું સૂત્ર તમને બધાને યાદ હોવું જોઈએ NaCl ચલો બીજા નંબરનું છે કાર્નેલાઇટ અથવા તો ઘણીવાર એને કાર્નેલાઇટ તરીકે પણ ઓળખાય છે તો કાર્નેલાઇટ સોડિયમ ક્લોરાઇડ તો આવડશે કાર્નેલાઇટ નું સૂત્ર પણ યાદ રાખી દો કાર્નેલાઇટ નું સૂત્ર છે KCl MgCl2 6H2 KCl MgCl2 6H2 તો આ બંને શબ્દો જે છે એને ખાસ મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરો દોસ્તો ક્લોરીન ના થઈ ગયા હવે ત્રીજા નંબરે છે બ્રોમિન તો બ્રોમિન ના પણ તત્વો યાદ રાખી દો દોસ્તો જેમ અહીંયા સોડિયમ ક્લોરાઇડ છે એમ અહીંયા કયો આવશે પહેલો સોડિયમ બ્રોમાઇડ તો અહીં લખી દઈએ સોડિયમ બ્રોમાઇડ અને બીજા નંબરે છે પોટેશિયમ બ્રોમાઇડ જો કે આ બંનેના સંયોજનો તમને આવડવા જોઈએ અણુસૂત્ર તમારા મગજમાં ખાસ જેવા શબ્દો હું બોલું તરત જ તમારા મગજમાં અણુસૂત્ર બની જવું જોઈએ સોડિયમ બ્રોમાઇડ નું કયું થાય NaBr અને પોટેશિયમ બ્રોમાઇડ નું કયું થશે દોસ્તો તો KBr NaBr અને KBr અને ચોથા નંબરનું અને ખાસ અગત્યનું સંયોજન છે આયોડિન દોસ્તો આયોડિન કયા સંયોજનોમાંથી મળે એ ખાસ યાદ રાખજો આયોડિન નું સંયોજન છે આપણને અહીંયા સોડિયમ આયોડેટ આયોડિન કયા સંયોજનોમાંથી મળે છે દોસ્તો સોડિયમ આયોડેટ અને સોડિયમ આયોડેટ નું અણુસૂત્ર છે NaIO3 કયું છે દોસ્તો NaIO3 સોડિયમ આયોડેટ IO3 જે છે IO3 માઈનસ ને આયોડેટ આયન કહેવાય Na પ્લસ છે ને સોડિયમ કહેવાય બંનેને ભેગા કરો Na પ્લસ IO3 માઈનસ એટલે કયું થઈ જાય સોડિયમ આયોડેટ તો ધ્યાન આપજો ફરીથી ફ્લોરિનના ફ્લોર સ્પાર ક્રાયોલાઇટ ફ્લોર એપેટાઇટ ક્લોરીનના સોડિયમ ક્લોરાઇડ કાર્નેલાઇટ બ્રોમિનના સોડિયમ બ્રોમાઇડ પોટેશિયમ બ્રોમાઇડ અને આયોડિનમાં એકમાત્ર કયું છે સોડિયમ આયોડેટ તો અહીંયા જેટલા પણ અણુસૂત્રો છે એમાં જે ખાસ અગત્યના છે એને અંડરલાઈન કરી રાખો પેલા ત્રણ વિપુલ પ્રમાણ અલ્પ પ્રમાણ રેડિયો સક્રિય કયા છે કયા તત્વો કહેવાય આ બધી ડિટેલ જે છે એને અંડરલાઈન કરી યાદ રાખવાનો પ્રયત્ન કરો દોસ્તો ચલો દોસ્તો હવે સમૂહ 17 ના તત્વો પ્રસ્તાવના જોઈ લીધી પ્રાપ્તિ સ્થાન જોઈ લીધા હવે સમૂહ 17 ના તત્વોની ઇલેક્ટ્રોનની રચનાની ચર્ચા કરી તો આપણે અહીંયા લખી દઈએ સમૂહ 17 ના તત્વોની ઇલેક્ટ્રોનની રચના કઈ છે જો કે આપણે જાણીએ છીએ પણ આપણે થોડી ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો ધ્યાન આપજો દોસ્તો પહેલું આપેલું છે ફ્લોરિન એના પછી છે ક્લોરીન ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 ક્લોરીનનો પરમાણુ ક્રમાંક આપેલો છે 17 હવે ફ્લોરિનની ઇલેક્ટ્રોનની રચના કઈ થાય તો પહેલો કયો આવી જાય હિલિયમ આપણે હાલ ચર્ચા કરી પ્રમાણે ક્લોરીનમાં શું આવશે તો હિલિયમ પછી નિયોન આ બધા સમૂહ 18 ના તત્વો છે દોસ્તો તો હિલિયમ આવી ગયો નિયોન આવી ગયો રેડી હવે હિલિયમ પછી કારણ કે હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે તો 9 માંથી 2 તો જતા રહે તેનો પછી બાકીનો ભાગ કયો વધશે હિલિયમ એના પછી આવશે 2s2 અને અહીંયા આવશે 2p5 તો 5 ને 2 7 7 ને 2 9 થઈ ગયા એ પ્રમાણે નિયોન તો અહીંયા કયો આવી જશે તો 3s2 3p5 રેડી ચલો હિલિયમ નિયોન થઈ ગયા એના પછી અહીંયા કયો આવે આર્ગોન અહીંયા કયો આવે ક્રિપ્ટોન એના પછી અહીંયા ઝેનોન અને ts માં કયો આવી જાય રેડોન તો અહીંયા અંતિમમાં કયા છે જુઓ દોસ્તો 2s2 2p5 3s2 3p5 અહીંયા કયા છે 7s2 7p5 તેનો મતલબ કે આખા સમૂહ 17 ની કોમન ઇલેક્ટ્રોનની રચના આપણે કાઢવી હોય તો કઈ થઈ જાય તો ns2 np5 ns2 np5 તો અહીંયા આપણે મુદ્દો બનાવી ધ્યાન આપો મિત્રો સમૂહ 17 ના તત્વોની સંયોજકતા કક્ષાની સમૂહ 17 ના તત્વોની સંયોજકતા કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના કઈ થશે દોસ્તો ns2 np5
કઈ આવશે NH2 NP5 છે। હવે એક બાબત ખાસ નોંધવા જેવી છે કે ફ્લોરિન નો પરમાણુ ક્રમાંક 9 છે। જો 9 માં 1 ઉમેરી દઈએ તો કેટલા થઈ જાય 10। હવે 10 નંબર કયો થઈ જાય નિયોન। ક્લોરીન નો પરમાણુ ક્રમાંક 17 છે। જો 17 માં 1 ઉમેરી દઈએ તો કયો થઈ જાય 18। 18 નંબરનો પરમાણુ ક્રમાંક કયો છે આર્ગોન। તેનો મતલબ એ થાય છે કે અહીંયા એવા તત્વો છે કે જેમાં એક એક ઇલેક્ટ્રોન દાખલ કરીએ તો પછી એ તત્વો કયા બની જાય સમૂહ નંબર 18 ના। સમૂહ નંબર 18 ના તત્વો કયા છે હું ફરીથી યાદ કરાવી દઉં હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન અને રેડોન। તો આ દોસ્તો થઈ ગયા સમૂહ 18 ના તત્વો। વધારાનો એક છેલ્લો તત્વ છે ઓર્ગનેસોન બરાબર। આ નવો એડ કરેલો છે જો કે એની કોઈ જરૂર નથી પણ આપણે હિલિયમ થી રેડોન સુધીના તમારે ખાસ યાદ રાખવાના છે દોસ્તો। તો આ તત્વો જે છે અને આ તત્વો આમાંથી આટલે સુધી જવું હોય તો એક એક ઇલેક્ટ્રોન દાખલ કરવો પડે છે। એટલે આપણે લખી દઈએ કે સમૂહ 17 ના તત્વો સમૂહ 17 ના તત્વોને ઉમદા તત્વો કારણ કે સમૂહ 18 ના તત્વોને કયો શબ્દ યુઝ થાય છે ઉમદા તત્વો। કૌંસમાં આપણે લખી દઈએ સમૂહ 18 જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન ખૂટે છે માત્ર એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે। અહીંયા લખી દઈએ એક ઇલેક્ટ્રોન ખૂટે છે રેડી। એક ઇલેક્ટ્રોન જે છે એની ઉણપ વર્તાય છે। આપણે એક્ઝામ્પલ લખી દઈએ તો ધ્યાન આપજો મિત્રો ફ્લોરિન પરમાણુ ક્રમાંક કેટલો છે 9। હવે ફ્લોરિન માં જો એક ઇલેક્ટ્રોન દાખલ કરી દઈએ તમે જાણો છો દોસ્તો ઇલેક્ટ્રોન મેળવે તો શું બની જાય માઈનસ। ઇલેક્ટ્રોન ગુમાવે તો શું બને પ્લસ બને। તો F ઇલેક્ટ્રોન મેળવે તો F માંથી શું બની જાય F માઈનસ। ચલો ક્લોરીન નો પરમાણુ ક્રમાંક 17 છે। એક ઇલેક્ટ્રોન મેળવે તો Cl માંથી શું મળી જાય Cl માઈનસ। હવે કે સાહેબ અહીંયા એક એક ઇલેક્ટ્રોન તો તમે દાખલ કર્યો તો એ તો નિયોન અને આર્ગોન બને છે। તમે F માઈનસ અને Cl માઈનસ લખ્યું ભાઈ F માઈનસ નો પરમાણુ ક્રમાંક ભલે 9 જ રહે પણ એમાં ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા 9 ને 1 10 થઈ ગયા। તો 10 ઇલેક્ટ્રોન વાળો તો પછી F માઈનસ બરાબર તમારી સામે શું લખી શકો નિયોન લખી શકાય રેડી। Cl માઈનસ 17 હતો 18 થઈ જાય તો આ કયો લખી શકાય આર્ગોન લખી શકાય। એનો મતલબ કે Cl માઈનસ અને F માઈનસ કોના જેવી ઇલેક્ટ્રોનની રચના ધરાવે છે તો નિયોન અને આર્ગોન જેવી ઇલેક્ટ્રોનની રચના ધરાવતા દોસ્તો। તો આ થઈ ગઈ સમૂહ 17 ના તત્વોની ઇલેક્ટ્રોનની રચનાની માહિતી। તો ધ્યાન આપજો દોસ્તો કે સમૂહ 17 ના તત્વોની પ્રસ્તાવના પ્રાપ્તિ સ્થાન અને ઇલેક્ટ્રોનની રચનામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે અને એ તત્વો કયા છે એમના ગુણધર્મો કયા છે બેની પેર આપણે કરેલી છે અને એમના પ્રાપ્તિ સ્થાન કયા છે ઇલેક્ટ્રોનની રચના કઈ હતી। આ બધી નાની નાની જે બાબતો છે એને ખાસ મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરો દોસ્તો। ફરીથી એકવાર મારા જય શ્રી કૃષ્ણ। ફરીથી નવા મુદ્દા સાથે તમારી સમક્ષ હાજર થઈશ। ત્યાં સુધી સમૂહ 17 ના તત્વોની પ્રસ્તાવના પ્રાપ્તિ સ્થાન અને ઇલેક્ટ્રોનની રચનાની ઊંડાણપૂર્વક માહિતી કેળવી લો।